ઓકે, નયનભાઈ, ચાલુ જય કરો. જિનેન્દ્ર. એ કરે નયનભાઈ, છે, એ આવી જશે, નહીતર અહીંયા મારા કોમ્પ્યુટર પર આવશે. આપ ચાલુ કરો. ચાલુ છે કે રેકોર્ડિંગ? હા, મેં રેકોર્ડિંગ કરીશ. ઓન છે. જય જિનેન્દ્ર. આજે મંગળવાર, તારીખ 8મી માર્ચ 2022. સત્સંગ પત્રાંક 213. પૂજ્ય કૃપાળુદેવનો પત્રાંક 213. વિએચએલ પૂજ્ય શ્રી શશીભાઈ શેઠ અને સ્થળ જૈન સેન્ટર ઓફ સાઉથ ફ્લોરિડા માયામી સત્સંગ ગ્રુપ. અને આજનો સત્સંગ હું સમજીશ અને તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. 3 નૌકાનો ખાસો. આપણે આજ્ઞા લેશું. હે સર્વગુણ ભગવાન, અમે જે સત્સંગ કરવા બેઠા છીએ તે મને સમજણનું કારણ બને. હે પ્રભુ, તમને જેવો આત્મા માન્ય છે તેવો જ આત્મા મને માન્ય હો. તમે જે વિતરાગતા પામ્યા છો તે વિતરાગતા હું પામું. હે પ્રભુ, હું દેહાદી સ્વરૂપે નથી. આ શરીર, સ્ત્રી, પુત્રાદી, મિલકત, જાયદાદ અને મિત્રો તે હું નથી અને મારા નથી. હું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો આત્મા છું. એ સમજણ, એ શ્રદ્ધા અને ભેદ વિજ્ઞાન મને પ્રાપ્ત થાવો. હે પરમાત્મા, તમારા કહેલા તત્વજ્ઞાન વિના મારો મોક્ષ નથી. જેમ જેમ સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ તમારા કહેલા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. હે પ્રભુ, એક પળ પણ તમારા કહેલા તત્વની શંકા ન થાય. તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું, એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ. હે પરમાત્મા, આપનું સર્વ કહેલું સત્ય છે અને મને માન્ય છે. હે પરમાત્મા, આપની સાક્ષી હું શુદ્ધ આત્મા છું તે સ્વીકારું છું. હે પરમાત્મા, હું પરમ સુખ સ્વરૂપ છું, પરમ આનંદ સ્વરૂપ છું તે શ્રદ્ધા દ્રઢ થાવો. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. હે પ્રભુ શું કહું, દીનાનાથ દયાળ. હું તો દોષ અનંતનો ભાજન છું કરુણા. શુદ્ધ ભાવ મુજમાં નથી સર્વ તું જરૂર. નથી લઘુતા કે દીનતા, શું કહું પરમ સ્વરૂપ. નથી આજ્ઞા ગુરુદેવની અચળ કરી ઉરમાય. આપ તણો વિશ્વાસ દ્રઢ ને પરમાદર નાય. પડી પડી તુજ પદ પંકજે ફરી ફરી માંગુ રે. સદગુરુ સંત સ્વરૂપ તુજ એ દ્રઢતા કરી દે. હે પરમ કૃપાળુ દેવ, આપનું સર્વ કહેલું સત્ય છે અને મને માન્ય છે. હે સર્વજ્ઞ ભગવાન, હું તમને વિશેષ શું કહું. અનંત કાળથી હું રખડતો આવ્યો છું અને તમે જે મને આ ખુલાસો બતાવ્યો
કે અનંત અનંત 24 થી હું રખડતો આવ્યો છું, છતાં મારું કલ્યાણ નથી થયું. અને હે પ્રભુ, હું મારી જાતને ધર્મીશ મેં કેટલી વાર માન્યું છે, મેં કેટલી વાર જીન દીક્ષા લીધી છે, કેટલી વાર હું આચાર્ય પણ ભોગવ્યું છે, અને છતાં મારો ઉદ્ધાર નથી થયો. હે પ્રભુ, એનું એક જ કારણ છે, એ મારો પોતાનો વાંક છે. હે પ્રભુ, એ મારો માયાચાર ટળે, મારો માયાચાર ટળે, મારો માયાચાર ટળે. હે પ્રભુ, તમને બહુ સુંદર વાત કરી. મેં અનંત કાળની અંદર કેટલા કેટલા મોટા આયુષ્ય નરકની અંદર ભોગવ્યા. 33 સાગરના દેવલોકમાં પણ હું ગયો, ત્યાં પણ મોટા આયુષ્ય ભોગવ્યા. હે પ્રભુ, તમને વિશેષ શું કહું, છતાં મારો ઉદ્ધાર નથી થયો. અને તમે મને કહો છો કે 6 મહિના મારું માન તો ઉદ્ધાર થાય થાય અને થાય. ને આ અનંત કાળ મેં ગાળ્યો છે, અનંત કાળ ગાળ્યો છે. તેની સામે પ્રભુ, આ 15 વર્ષ જે શિષ્યએ ચોખા ખાંડા પણ પોતે પોતાનો ઉદ્ધાર કરી લીધો, એવી રીતે હે પ્રભુ, એ અનંત કાળની સામે આ 15 મહિના કાંઈ નથી. હે પ્રભુ, મને એવી તક આપો, મને એવો લાભ આપો કે જેથી હું ગુરુની આજ્ઞામાં રહી ને હું મારું પોતાનો ઉદ્ધાર કરું. એ જ મારી નમ્ર વિનંતી છે. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. જય જિનેન્દ્ર બધાને. નયનભાઈ સંભળાય છે હવે? I'm on my cell phone now. Yeah. Oh, very good. ચાલો. પેજ 433, પ્રવચન નંબર 53, પત્રાંક 213. ત્રિલોકનાશ વશ થયા છે. શું કીધું? ત્રિલોકનાશ વશ થયા છે. જેને ત્રિલોકનાથ એટલે પોતાનું સિદ્ધપદ, એ વશ થયા છે. એટલે શું? એ દ્રષ્ટિએ કે દ્રષ્ટિ છે, એ દ્રષ્ટિએ સ્વરૂપ ઉપર કબજો લીધો છે. કોના ઉપર કબજો લીધો છે? સ્વરૂપ. આમાં બે ન્યાય છે. બીજો ન્યાય એ છે કે નિજ પરમાત્મા છે, એ ભગવાન આત્મા છે, અને ભગવાન તો હંમેશા પોતાના સ્થાનમાં જ રહે છે. છતાં પણ જે પર્યાય એનું ભજન કરે છે, તો એ પર્યાયમાં પ્રગટ થાય છે. બહુ સુંદર વાત કરી. જે આત્મા છે એ પર્યાય વગરનો નથી. પર્યાય તો છે જ, પણ હવે શું કીધું? એ પર્યાય જે પરની અંદર વર્તી હતી, પર પદાર્થમાં વર્તી હતી, પર સંયોગોમાં વર્તી હતી, પર સુખમાં વર્તી હતી, એ હવે કોના તરફ જાય છે? જે પરમેનન્ટ સુખ છે, પરમેનન્ટ આનંદ છે, તે તરફ પોતે હવે જાય છે. ને એ પર્યાય પોતે સ્વરૂપનું જ ભજન કરે છે કે હું જ ને આ પરમાત્મા, ને હું પોતે મારું સ્વરૂપ પરમાત્મા સ્વરૂપ છે, એ પોતે નક્કી કરે છે. આપણે પણ આ જ નક્કી કરવાનું છે. આ ગંધારું શરીર આપણું છોડવું જ પડશે. અત્યારે પણ ગંધારું જ છે, અત્યારે પણ મરદાની બરાબર છે, અત્યારે પણ મરદું છે. ને આ મરદાની અંદરથી આપણે સુખ ગોતવાના પ્રયત્ન કરીએ છીએ, અથવા બીજા પણ શરીરો છે એમાં સુખ ગોતવાના પ્રયત્ન કરીએ છીએ. એ આપણો માયાચાર છે, આપણું પોતાનું ગાંડપણ છે. જો વાંચો, જે પર્યાય એનું ભજન કરે છે, તો એ પર્યાયમાં પ્રગટ થાય છે. જે કામ મીરાબેને પણ કર્યું, મીરાએ કર્યું, નરસિંહ મહેતાએ કર્યું, પ્રીતમે કર્યું, કબીરે પણ કર્યું. 201 પત્રમાં જે વાત લીધી છે કે પરબ્રહ્મ તો નિર્વિકાર છે, પરબ્રહ્મ તો નિર્વિકાર છે, છતાં પણ ભક્તિને વશ થાય છે. કેવળ નિરાકાર નિર્વિકાર છતાં પરબ્રહ્મ પ્રેમમય પરાભક્તિને વશ છે, એવો હૃદયમાં જ્ઞાનીઓએ અનુભવ કર્યો છે. ત્યાં પણ વશ શબ્દ વાપર્યો છે, અહીંયા પણ વશ શબ્દ વાપર્યો કે ત્રિલોકનાથ જેને વશ થયા છે. કોઈને કઈ ક્વેશ્ચન તો પૂછો, આગળ વધુ. છતાં પણ કોઈ અટપટી દશાથી વર્તે છે, છતાં પણ આવો મહાન પદાર્થ મેં કબજામાં લીધો છે એવું બહાર દેખાવા નથી દેતા. એને બહાર પ્રચાર નથી કરવો. શું કામ? એને પોતાને જ એમાં રસ ચૂસવો છે, પોતાનો રસ એને ચૂસવો છે, પોતાનો આનંદ એને લેવો છે. એને બહાર રખડવું નથી.
એવું બહાર દેખાવા નથી દેતા, અથવા એની માન સિદ્ધિ ઉપલબ્ધિ થઈ છે એનો પણ દેખાવ નથી કરતા. મને આ પ્રાપ્તિ થઈ છે, હવે મારે મારી અંદર સમાઈ જવું છે. તો કૃપાળુદેવનું એક મહાન વાક્ય છે. કેવું છે વાક્ય? મહાન વાક્ય છે. શું વાક્ય છે? જે સમજ્યા તે સમાયા. શબ્દ શું છે? જે સમજ્યા એ સમાયા. સમાયા, સમાઈ ગયા, વાત પતી ગઈ. હવે એને બહાર નીકળવું ગમતું નથી, એને બહારમાં મજા પણ આવતી નથી. જે છે એમ સ્વીકાર વૃત્તિ છે અને પોતે પોતાનું કામ કરે છે. કોનું કામ કરે છે? પોતાનું કામ કરે છે. ફરીથી, છતાં પણ એવી કોઈ અટપટી દશાથી વર્તે છે, છતાં પણ આવો મહાન પદાર્થને કબજામાં લીધે છે એવું બહાર દેખાવા નથી દેતા, અથવા એવી મહાન સિદ્ધિ ઉપલબ્ધિ થઈ છે એનો પણ દેખાવ નથી કરતા. એવી રીતે અટપટી દશાથી વર્તે છે, એટલે સામાન્ય મનુષ્યની જેમ વર્તે છે. પોતે 3 લોકના નાથને વશ કર્યા છે, એ તો અસામાન્ય કામ કર્યું છે. શું કામ કર્યું છે? અસામાન્ય કામ કર્યું છે. વિચાર કરો. ઝવેરી બજારમાં 433. ઓકે દેખાય છે આટલું બોલે બરાબર છે પપ્પા. Okay. I'll do પ્રવચન here. નંબર 53, પ્રવચન નંબર 53 ઉપર લખ્યું છે, જુઓ. હા, હા, મળી ગયું. મળી ગયું. 433 પ્રવચન નંબર 53. Sure. હા, પેજ નંબર નથી લખ્યો, પણ તમારે ગોતી લેવો પડશે. Right. મળી ગયું. Thank you. હા, પોતે ઝવેરી બજારના ગલ્લે બેસે છે, લગ્નના ફેરા પણ કરે છે, સમજ્યા? અને બધા જે 4 જે શિષ્યો છે એની પણ પોતે દેખરેખ રાખે છે, એને પણ સાચા માર્ગે ચડાવવાનો પ્રયત્ન કરે છે. બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. ફરીથી, એટલે સામાન્ય મનુષ્યની જેમ વર્તે છે, પોતે પણ 3 લોકના નાથને વશ કર્યા છે, એ તો અસામાન્ય કામ કર્યું છે. કેવું કામ કર્યું છે? અસામાન્ય. અસામાન્ય એટલે સામાન્ય મનુષ્યો આ કરી શકે નહીં. શું કામ? પોતે આ ભવની અંદર એ પુરુષાર્થ સાથે લઈને આવ્યા હતા. જો આપણે પણ આ માર્ગની અંદર ખૂબ વિચાર કરો કે આ વિષય કસાયો જે આપણે આ ભાવમાં લઈને આવ્યા છીએ, તો વિચાર કરો કેટલી મહાન આપણે સિદ્ધિ પ્રાપ્ત થઈ છે કે આ પૂર્વના મારા ખોટા લખણ હતા. મેં આ બધું પૂર્વે કરેલું છે, મારી અંદર પડેલું છે, ઉદય રૂપે બહાર આવે છે અને મારે એનો નાશ કરવાનો છે. કદી આપણે આવો વિચાર કર્યો તો? પલકેજી ઓલું સમ્યક ચારિત્રનું જે મોકલાયું એ વિચાર કરો, કેટલું સુંદર. પહેલી જ લીટી એને સુંદર. મોહને બહાર કાઢવાનો સત્ય પુરુષાર્થ તે સમ્યક ચારિત્ર છે. મોહને કાઢવા માટે. અને બીજી કોઈ વાત નથી કરી. મોહનો ઉદય આવે છે, એમાં ન જોડાવું નો જે પ્રયત્ન છે એ સમ્યક ચારિત્ર કહેવાય. શું કહેવાય? સમ્યક ચારિત્ર. કારણ કે તમે હવે આ ઉદયો છે એને તમે કાઢી નહીં શકો, કારણ કે સત્તામાં પડેલા છે. જો તમે આ માર્ગને સાચી રીતે ચાવો, નિયમ શું કહેવાય, જે ગુરુની આજ્ઞા છે એ પ્રમાણે કરો, તો ઘણા બધા ઉદયો નું સંક્રમણ થઈ જાય છે, ઘણા ઉદયો ખરી જાય છે. અને છતાં ઉદયો આવે છે, તેમાં ન જોડાવાનો પ્રયત્ન એ સમ્યક ચારિત્ર છે. ફરીથી, 3 લોકના નાથને વશ કર્યા છે, એટલે અસામાન્ય કામ કર્યું છે, છતાં બધાની સાથે વ્યવહાર કેવો રાખે છે? સામાન્ય રાખે છે. કોઈ ઝવેરી બજારમાં આવે, હીરાના ભાવ પૂછે,
મોતીના ભાવ પૂછે એ બધાના જવાબ પોતે આપે છે, છતાં એ પોતે કોણ છે એ ભૂલતા નથી. સામાન્ય મનુષ્ય રાખે એવો જ વ્યવહાર રાખે છે. સામાન્ય મનુષ્ય રાખે એવો જ વ્યવહાર રાખે છે. કે જેનું સામાન્ય મનુષ્યને ઓળખાણ થવું બહુ દુર્લભ છે. એને કેમ લોકો મુંબઈમાં ન ઓળખી શકા? મુંબઈની વસ્તી તો કેટલી બધી મોટી છે. ખંભાતની ઘણી ઓછી છે, સાયલાની ઘણી ઓછી છે. વિચાર કરો, શું કામ? એ લોકોને આની ગરજ નથી. એને ગરજ શેની હતી? 5 ઇન્દ્રિયના વિષયો અને 4 કસાય. એના કારણે એ લોકો જ્ઞાનીને ઓળખી ન શક્યા. આપણે પણ ઓળખી શક્યા નતા. નસીબદાર છીએ કે આપણે કોકને વધારે ઓળખાણ થઈ છે, કોઈને ઓછી ઓળખાણ થઈ છે. આ સત્સંગના કારણે. કોના કારણે? સત્સંગના કારણે થયું છે. સામાન્ય માણસને તો એ સામાન્ય માણસ જ લાગે છે. ઓળખાણ નથી પડતી કે આ અંદરમાં આટલી મહાનતા પ્રાપ્ત કરી છે. કેટલી મહાનતા પ્રાપ્ત કરી છે? દુનિયા કોને મહાન કહે છે? જેની પાસે વધારે પૈસા છે. એ પૈસાદારને મહાન સમજે છે. આ કોનો કાંટો છે? સંસારનો કાંટો છે, અધ્યાત્મનો છે. અંદરથી તમે કેટલા નિર્મળ થયા છો, કેટલી તમારી પામરતા ઓછી થઈ છે 5 ઇન્દ્રિયના વિષયો અને 4 કસાયને ન ભોગવવા માટે. આ એ તમારી મહાનતા છે. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ફરીથી અને તેથી સામાન્ય માણસને તો એ સામાન્ય માણસ લાગે છે. ઓળખાણ નથી પડતી કે અંદરમાં આટલી મહાનતા પ્રાપ્ત કરી છે, કે હું પોતે કેવળ જ્ઞાન સ્વરૂપી છું. એ જીવને ખબર જ નથી. બોલો, વિચાર કરો. તમે તમારી જાતને પૂછી જુઓ, આજે હું આત્મા છું કેટલી વાર વિચાર કર્યો? વિચાર કરો, તમારી જાતને તપાસી જુઓ. મારે કોઈનો જવાબ નથી થતો. હું આત્મા છું એ કેટલી વાર વિચાર કર્યો? ને આ શરીર હું નથી, આ શરીર મારું કર્મ છે, કેટલી વાર વિચાર કર્યો? આ શરીર મૂકીને જ જવાનું છે. બોટમ લાઈન. આ અંદરમાં આટલી મહાનતા પ્રાપ્ત કરી છે એવી એક સામાન્ય મનુષ્યને ઓળખાણ નથી પડતી. એટલા માટે ખાસ કરીને સૌભાગભાઈ વારંવાર કૃપાળુદેવને પૂછે છે. વારંવાર પૂછે છે. શું પૂછે છે? તમારી દશા કેમ છે? શું પૂછે છે? તમારી દશા કેમ છે? વારંવાર પૂછે છે. અને એને ગમે પણ છે. ને એ પોતે એની દશા પણ જણાવે છે. ને એ જે જણાવે છે એના કારણે આપણને બધા પત્તા મળ્યા. એવા સત્પુરુષને અમે ફરી સેવીએ છીએ, અમે સ્તવીએ છીએ. આ કોણ કરે છે? કોણ કે છે? પોતે કૃપાળુદેવ કે છે કે અમે એવા પુરુષને વારંવાર સ્તવીએ છીએ. વિચાર કરો, એ સૌભાગભાઈને શું લખતા? પરમ સખા. શું લખતા? પરમ સખા. એમનું ફરીને સ્તવન કરીએ છીએ. વારંવાર એમની પ્રશંસા કરીએ છીએ. એમના પ્રત્યે બહુ માન આવે છે. માન નથી ચડતું. પર્યાય દ્રષ્ટિ ચાલી ગઈ હોવાથી પર્યાયમાં બહુ મોટો ફેરફાર થઈ ગયો હોવા છતાં પણ એનું માન નથી ચડતું. વિચાર તો કરો.
19 વર્ષની ઉંમરે એને શતાવધાન કર્યા. કેવી કેવી ઊંચી દશા આત્માની હશે એને. અને પાછું જે ક્વેશ્ચન પૂછે એનો જવાબ રિપીટ નથી કરતા. કેટલી ઊંચી દશા. અને શતાવધાન કર્યા પછી નીચે દાદરો ઉતરી જાય છે, એને ઇન્વિટેશન આપે છે કે તમે યુરોપમાં આવો, લંડન આવો અને તમારી આ જે આધ્યાત્મિક શક્તિ છે તમે અમને બતાવો. નીચે ઉતરીને પોતે પ્રતિજ્ઞા લે છે કે આ પ્રયોગો ફરીથી નહીં કરો. કેટલો મોટા માન ભાવનો એને નાશ કર્યો કે આ માન ભાવ મને અધ્યાત્મમાં આડું આવશે. શું છે? આડું આવશે. શું કામ આડું આવશે? જો હું એમાં ચડી જાય તો મારા આત્માનું પતન થશે. તો વાંચો, એમને માન નથી ચડતું. એ એમની મહાનતા જોઈને અથવા દ્રષ્ટિનું કાર્ય પચાવવાનું છે. શું છે? જે સમજ્યા એ સમાઈ ગયા. મારે દુનિયા નથી બતાવું, એ સમાઈ ગયા. સમાઈ ગયા. એ વસ્તુને પચાવી ગયા છે. પરમાત્માને પણ દ્રષ્ટિ પચાવી ગઈ. કેટલા કરોડપતિ, અબજોપતિ, કરોડપતિને તો મેં જોયા છે, શાંતિથી નીચે બેઠા હોય અને સિંગ ને ચણા ખાતા હોય. પાછા શું બોલે? અમારા બાપની આ નથી આ મિલકત. લોકો મારા નામને આપી જાય છે અને ઘણા લોકો તો પૈસા મૂકી જાય છે, મારે દેવાના હોય છે, પણ મારા નથી. પોતે જમીન ઉપર બેસીને દાળિયા અને સિંગ ખાતા હોય છે. કે મહેન્દ્રભાઈ, એવો પણ સમય આવ્યો છે માને, સમજ્યા? અમે ગ્લાસની અંદર પાણી લઈએ, અંદર નિમક મરચું નાખી એની અંદર રોટી બોળી બોળીને ખાતા હતા. શાક લેવાના પૈસા પણ નતા. આજે એની પાસે કરોડો રૂપિયા છે, પણ પચાવી જાય. પચાવી જાય. આપણે ઉભરાઈએ છીએ, છલકાઈએ છીએ. એ આપણું ઉપાદાન કાચું છે, આપણે પચાવી જાણ્યું નથી. એટલે શબ્દ શું છે? સમજ્યા એ સમાઈ ગયા. આગળ, જેમ કોઈ બહુ ભારે ખોરાક ખાય તો પેટમાં દુખે. જેમ કોઈ બહુ ભારે ખોરાક ખાય તો પેટમાં દુખે. પચી જાય તો કાંઈ ન થાય, ન પચે તો પેટમાં દુખે, પચી જાય તો ખબર જ ન પડે. ઉલટાની શક્તિ આપે એવી પોતાની શક્તિ વધી છે. પરમાત્માને પચાવી ગયા છે. પરમાત્માને પચાવી ગયા. પોતાના ગુણો પોતે જાણે છે કે પોતે એમાં સમાઈ ગયા છે, બહાર નથી આવતા. આપણે તો થોડું હોય તો છકી જાય. ચાલો ઘી બોલી લઈ લ્યો, લોકો મને જાણે. મેં 2 જણાને પૂછ્યું હતું કે તમે ઘી બોલી શું કામ બોલો છો? મહેન્દ્રભાઈ, લોકો જાણે આપણને. કોણ જાણે? નહીં જાણીને શું કરશો તમે? કે તમારી પાસે કેટલા છે પૈસા? એનો અર્થ એ કે જે નથી બોલતી એની પાસે પૈસા નથી, તમે એનાથી ઊંચા છો? અમે તો વિચારે નથી કર્યો. તમારી એક બરાબર સાંભળજો, જગત તમને ક્યારે ઓળખશે? તમારામાં ગુણો હશે ત્યારે. ક્યારે? ગુણો. પૈસા હશે તો નહીં. હા, બહુ ઇમ્પોર્ટન્ટ છે આ વાત, વેરી ઇમ્પોર્ટન્ટ. તમારી પાસે કેટલા ગુણો છે તો લોકો તમને ઓળખશે. ઉભા થઈને 2 ગ્લાસ પાણી કોઈને આપ્યું તમે?
લાવો હું તમને આપું, પાણી ભરી દઉં. વિચારવા જેવું છે. એ મારું કામ નથી. કૃપાળુ દેવે કાગળનો ડૂચો કર્યો. શું કર્યો? કાગળનો ડૂચો કરીને ફ્લોર ઉપર નાખ્યો, જમીન ઉપર. અંબાલાલ એ ઉપાડી લેજો. અંબાલાલે કીધું, એ મગન અહીંયા આવ, આને ઉપાડ. કૃપાળુ દેવ કે મગન ઉપાડતો નહીં. અંબાલાલ મેં તમને કીધું છે ઉપાડવાનું. કેમ એને અંબાલાલભાઈ ને ઉપાડવાનું કીધું? એનો સ્વચ્છંદ તૂટે, એનો સ્વચ્છંદ તૂટે. કોની આજ્ઞા હતી? કૃપાળુ દેવની આજ્ઞા હતી. અંબાલાલ કાગળ ઉપાડ. કદી વિચાર કર્યો? ઓલા વિદ્યાર્થીએ 15 વર્ષ ચોખા ખાંડા, એક સવાલના એક ઊંચા ચા ચી ચૂ કઈ કાંઈ નહીં કર્યું. કદી વિચાર કર્યો ગિરીશભાઈ? 15 વર્ષ. કેટલા વર્ષ? 15 વર્ષ. એને ચોખા જ ખાંડા. અને જ્યારે એને સાચો જવાબ આપ્યો તો ગુરુજીએ શું કીધું? ભાગી જા અહીંથી, ભાગી જા. શું કામ? આ અજ્ઞાનીઓ તને મારી નાખશે. આ બધા જ્ઞાનના અભિમાનીઓ તને મારી નાખશે. એ લોકો સ્વીકારી નહીં શકે કે આ ચોખા ખાનારાને જ્ઞાન થઈ જાય, સમ્યક દર્શન થઈ જાય, આત્માનું ભાન થઈ જાય. ખૂબ વિચારવા જેવું છે. શું કામ? આપણને સમાતા આવડતું નથી, માથે ગુરુ નથી, એટલે આપણે છલકાઈ જઈએ છીએ. એ છલકાવું એ અજ્ઞાનતાનું પ્રદર્શન છે. છલકાવું એટલે જ્ઞાન પચ્યું નથી. બહુ ઇમ્પોર્ટન્ટ છે. ગઈકાલની સ્ટોરી, રવિવારની સ્ટોરી આમ હલાવી નાખે એવી સ્ટોરી હતી. હરાવી નાખે એવી સ્ટોરી હતી. એને 15 મહિને એને કેવો સુંદર સવાલ પૂછ્યો કે તું શું કામ અહીંયા આવ્યો છો? મારે સાધુ થવું છે. તો ગુરુએ કેવો સરસ સવાલ પૂછ્યો, તારે સાધુ થવું છે કે સાધુ દેખાવું છે? કદી વિચાર કર્યો? કેટલો સુંદર મજાનો સવાલ. તારે સાધુ થવું છે કે સાધુ દેખાવું છે? ને આપણે કોને પગે પડીએ છીએ? કોને પડીએ છીએ? જે સાધુ દેખાવા માટે કરે છે, આત્મજ્ઞાન માટે નથી કરતા. ને એવું જ સાધુપણું મેં અને તમે અનંતવાર જીન દીક્ષા લીધી છે. મેં ને તમે બધાએ જો ઉદ્ધાર થઈ ગયો હોત તો આપણે આજે અહીંયા ન બેઠા હોત. આપણે ત્યારે પણ આ જ તોફાન કર્યા હતા. સાધુ દેખાવા માટે આપણે લીધું હતું, સાધુ થવા માટે નતું લીધું. એટલે દુઃખ ગર્ભી, મોહ ગર્ભી અને જ્ઞાન ગર્ભી 3 જાતની દીક્ષા છે. એવી રીતે 3 પ્રકારના મુમુક્ષુ છે: દુઃખ ગર્ભી, માન ગર્ભી, મોહ ગર્ભી અને જ્ઞાન ગર્ભી. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. હું સાચો મુમુક્ષુ છું, મારે ખરેખર મોક્ષ જોઈએ છે કે દુનિયાને દેખાડવા માટે કરું છું? વેરી ઇમ્પોર્ટન્ટ. કેવો સુંદર મજાનો ન્યાય છે. તારે સાધુ થવું છે કે દેખાવું છે? અતિ સુંદર ક્વેશ્ચન, અતિ સુંદર ક્વેશ્ચન. અનાદિકાળથી મેં અને તમે ધર્મી દેખાવાનો પ્રયત્ન કર્યો છે. ધર્મી થવા માટે નથી કર્યો. અનંત કાળથી માયાચાર સેવો છે આપણે. દુઃખની વાત છે પણ સાચી વાત છે. એમાં હું પોતે પહેલા આવું.
કેટલો માયાચાર સેવો છે, તમે કલ્પના નહીં કરી શકો. બહુ દુઃખની વાત છે, પણ સાચી વાત છે. ફરીથી વાંચું છું. જેમ કોઈ બહુ ભારે ખોરાક ખાય તો પેટમાં દુખે, પચી જાય તો કઈ ન થાય, ન પચે તો પેટમાં દુખે, પચી જાય તો ખબર જ ન પડે, ઉલટાની શક્તિ આપે એ પોતાની શક્તિ વધી છે, પરમાત્માને પચાવી ગયા છે, એટલે એમની પરિસ્થિતિ જોઈને ફરી ફરીને પોતે એનું સ્તવન કરે છે. આમ તો વસ્તુ ત્રિગાડી છે. શબ્દ શું છે? શું કીધું એને? શબ્દ કેવો કીધો? ત્રિકાળી છે. ત્રિકાળી છે. નલિનીબેન, ત્રિકાળીનો અર્થ શું થયો? ત્રણેય કાળમાં. બરાબર. બેન, જ્યારે આ ત્રિકાળીની વાત આવે ને, તરત જ પેલા નક્કી કરી લેવાનું ગાથા 101. આત્મા સત ચૈતન્યમય સર્વ ભાસ રહી. એટલે આવ્યો હું છું ત્રિકાળી કહેતા આ બધું યાદ આવવું જોઈએ. વેરી ઇમ્પોર્ટન્ટ. જેથી કેવળ પામીએ મોક્ષ પંથ તેરે. આ ત્રિકાળીનું દર્શન અવિનાશી. હું કદી મળતો નથી. કદી વિચાર કર્યો બેન? તમે શાંતિથી બેસો, તમે તમારી મેરેજ તમારી ગણતરી કરો. હું આજે મનુષ્ય છું, પૂર્વે દેવલોકમાં હતો, એની પહેલા હું મનુષ્ય હતો, એની પહેલા હું તિર્યજ હતો, એની પહેલા નરકમાં હતો, એની પહેલા આમ હતો, એની પહેલા આમ હતો, એની પહેલા આમ હતું. બધું વિચાર કરો. હવે 10 ક્રોડા સાગર, એક 24 બીજી 24 બીજા 10 ક્રોડા સાગર, એવી અનંત 24 થી આ આત્મા રખડે છે બેન, નલિની બેન. અનંત 24 એટલે એને પુરાણ પુરુષ કીધો. જૂનામાં જૂનો કોઈ હોય તો કોણ છે? આત્મા. આત્મા. કોનો આત્મા? મારો આત્મા. એને કોને બંધનમાં નાખ્યો? મેં નાખ્યો. શું કામ નાખ્યો? મને બધું આવડતું હતું મારા સ્વચ્છંદના કારણે. કોના સ્વચ્છંદના કારણે? મારા પોતાના. મારા પોતાના સ્વચ્છંદના કારણે એને બંધનમાં નાખ્યો હતો. હું કઈ જાણું છું? ઓલા 15 વર્ષ ચોખા ખાધા. ઓલા ભરવાડના છોકરાએ 20 વર્ષ ગાયો ચરાવી. એક સવાલ ન પૂછો ગુરુજી, તમે કદી વિચાર કર્યો કે કોઈ ભણવા નતા બેઠા ગુરુ પાસે તો શું કર્યું? ચોખા ખાંડતા શું વિચાર કર્યા હશે? એને બધું ગાર્બેજ ધીમે 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 એ ચોખા ખાંડતા કર્યો. અદ્ભુત 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 સ્ટોરી છે. અનંત ભવોની સામે આ 15 મહિના શું કહેવાય? કૃપાળુદેવ કે 6 મહિના મારું માન. કેટલા મહિના? 6 મહિના. 6 મહિના. ડાપણ તારું બધું મૂકી દે. 6 મહિના બસ આટલું કર. ડાપણ બધું મૂકી દે. દ્રઢ પ્રાણી 1.5 મહિનાની અંદર મોક્ષે વહી ગયો. 58 ખૂન કર્યા હતા. કદી વિચાર કર્યો? કદી વિચાર કર્યો? આટલા ભવો, અબજો 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 ગુણ્યા અબજો મેં આટલા ભવો કર્યા. એક 15 મહિના કે એક 6 મહિના જે પ્રમાણે કે છે હું એના પ્રમાણે ચાલુ તો મારો ઉદ્ધાર થાય કે ન થાય. કે છે તને મોક્ષ ન મળે તો મારી પાસે જ લઈ જાજે.
હું નામ તો ભૂલી ગયો છું સ્થળનું નામ. અને એ બેઠો બેઠો બીડી પીતો હતો. કૃપાળુદેવ બેઠા હતા. કૃપાળુદેવ કે છે ને પૂછે છે, મોક્ષમાં કાંઈ નહીં કરવાનું? કે કાંઈ નહીં. તું કે તું જ્યાં બેઠો છો ને એ જ વિચાર કર, જો તું આ રીતે બેઠો રહે તો તારો મોક્ષ થઈ જાય. કે કાંઈ નહીં કરવાનું? કે કાંઈ નહીં કરવાનું, બસ બેઠો રહે. ને એમાં અહીંયાથી વરઘોડો નીકળો. શું નીકળ્યું? વરઘોડો. એટલે ઉભો થઈને બારીમાં ગયો. એટલે કૃપાળુજી કેમ બારીમાં ગયો? અરે કોનો વરઘોડો જોવો ન જોઈએ કે? તો કે તારે હું કામ? કેમ ગયો? તો કે કોનો વરઘોડો જાણવું ન જોઈએ? કેમ આપણે કરીએ ટીવીમાં શું ચાલે છે ન જાણવું જોઈએ? વિચાર કરો. આ રશિયાનું, આ યુક્રેનનું, આનું 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 બધું ઊંચું નીચું થાય છે. વિચાર કરો. જ્ઞાની કે તું જ્યાં બેઠો છો ત્યાં તને મોક્ષ મળે. બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણે શાંત થવું નથી ગમતું. શું છે નલિનીબેન? શાંત થવું નથી ગમતું. શાંત થવું નથી ગમતું. ખૂબ વિચાર કરો. જો આગળ વાંચું. જો આમ તો વસ્તુ ત્રિગાડી છે. એને શ્રદ્ધા જ્ઞાનમાં લેનાર પર્યાય એક સમયની છે. એટલે પર્યાય નાની છે, વસ્તુ મોટી છે. મોટી છે એમ પ્રથમ દ્રષ્ટિએ જોવામાં આવે છે. તો તમને થાય કે આ શું તમે વાતો કરો છો? શું કીધું? વસ્તુ મોટી છે ને પર્યાય નાનો છે. સાગર કેવડો મોટો બેન? સાગર કેવડો મોટો? વિશાળ. વિશાળ. એનું મોજું કેવડું બેન? નાનું. નાનું. એ મોજું પણ એનું જ છે. હજી બહાર રખડે છે. એ સુખ ગોતવા નીકળે. જ્યારે મોજું ઊભું થઈ અને એ સાગરમાં ભળી જશે કે મારું સુખ તો આ છે. હું બહાર જાઉં છું પણ મારી પૂંછડી સાગરની સાથે જ પડેલી છે. કદી વિચાર કર્યો? કદી વિચાર કર્યો? વિચાર કરવા જેવો છે બેન. ખૂબ વિચાર કરવા જેવો. જો વાંચો. આમ તો વસ્તુ ત્રિકાળી છે. એટલે શ્રદ્ધા જ્ઞાન લેનાર પર્યાય એક સમયની છે. એટલે પર્યાય નાની છે, વસ્તુ મોટી છે એમ પ્રથમ દ્રષ્ટિએ જોવામાં આવે છે. ઉપલબ્ધ દ્રષ્ટિએ જોવામાં આવે છે. પણ ઈ એક સમયની પર્યાય આખી વસ્તુને ગ્રહણ કરી લે છે. તો એને નાની કેવી 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 રીતે? એ જ મોજું બેન જે ઉછળ્યું છે એ સાગરમાં ભળી જાય તો એ નાનું કહેવાય કે સાગર જેવડું કહેવાય? વિશાળ સાગર જેવું. સાગર જેવડું થઈ જાય. પણ એ પર્યાયને પાછી ખેંચતા આવડવી જોઈએ. વેરી ઇમ્પોર્ટન્ટ. ઉપલબ્ધ દ્રષ્ટિએ જોવામાં આવે છે પણ એક સમયની પર્યાય આખું વસનને ગ્રહણ કરી લે છે. તો એને નાની કેવી 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 રીતે? જે મોટી વસ્તુને ગ્રહણ કરી લે છે, મોટી વસ્તુને પોતાનામાં સમાવી લે છે, એને નાની કેવી રીતે કેવી? 15 બંગડી, 4 સેટ, કેટલા પાટલા, કેટલા આ બધું સોનાનો ઢગલો કર્યો. કેટલું બધું નાનું નાનું દેખાતું હતું.
અને સોનીને કીધું આ બધાને ગાડી નાખીને મને કેટલું સોનું છે મને વાત કર. કોઈને કીધું સાહેબ તમારી પાસે 3 કિલો સોનું છે, 3 સોનાની પાટ આપી. એ બંગડી ક્યાં ગઈ બેન? નલિની બેન એ હાર ક્યાં ગયા? એ મોટામાં પડી ગયા. પોતાનું અસ્તિત્વ જે ખોટું હતું, પર્યાય હતી, એ મટી ગઈ. આપણને કેમ આ નથી થતું? એટલા માટે કે મારી પાસે જે હું મોટી વસ્તુ છું એની માનતા આવી નથી. એને આગળ જ કહી દીધું, જીવને આની માનતા આવી નથી. ફરીથી આગળ, એક સમયની પર્યાય આખી વસ્તુને ગ્રહણ કરી લે છે તો એને નાની કેવી કેવી રીતે? જે મોટી વસ્તુને ગ્રહણ કરેલી છે, મોટી વસ્તુને પોતામાં સમાવી લે છે, એને નાની કેવી રીતે કેવી? એવી રીતે સત્પુરુષની અંતરંગ દશાની વાત કરે છે અને સાથે સાથે એમની મહિમા પણ કરી છે, ભક્તિ પણ કરી છે. એક સમય પણ કેવળ અસંગપણાથી રહેવું. શું કીધું? બરાબર અંડરલાઈન કરજો. એક સમય પણ કેવળ અસંગપણાથી રહેવું એ ત્રિલોકને વશ કરવા કરતા પણ વિકટ કાર્ય છે. અસંગપણાથી રહેવું એનો અર્થ શું થયો? મોહના કાર્યને કાઢવાનો પ્રયત્ન એ સમ્યક ચારિત્ર છે. આપણે ક્યારે મોહને કાઢ્યો? વિચાર કરો. મોહને કાઢ્યો જ નથી. અંદર શ્રદ્ધામાં પડેલું છે. શું પડેલું છે? હું પુરુષ છું, હું સ્ત્રી છું, હું બાપ છું, હું માં છું, હું પતિ છું, પત્ની છું, છોકરાઓ છે, ગ્રાન્ડ ચિલ્ડ્રન છે અને એ મારા છે. બોલો, આ માન્યતા પડી છે કે નથી પડી? છે. જો આમાં પોતે કે છો, વાંચો વાંચો વાંચો. એક સમય પણ કેવળ અસંગપણાથી રહેવું એ ત્રિલોકને વશ કરવા કરતા પણ વિકટ કાર્ય છે. વિકટ કાર્ય છે. વિકટ કાર્ય છે. 3 લોકને વશ કરવા એના કરતા પણ અંદરમાં અંતર્મુખ થઈને એક સમય માટે સ્થિર રહેવું એ વધારે વિકટ છે. વધારે વિકટ છે. કારણ કે જીવ બંધાયેલો પડેલો છે. તો કૃપાળુદેવનું શું વાક્ય છે? હે પરમાત્મા, આ લોકનું એક પરમાણુ પણ માત્ર મારું નથી. બોલો, આપણે બોલી શકીએ? બોલશે તો બોલી તો હમણાં જ જઈએ. પણ માનીએ છીએ કે ફરીથી બોલો. આપણે માનીએ છીએ કે નહીં? શ્રદ્ધામાં છે કે નહીં? બોલવું જોઈએ પણ શ્રદ્ધાથી છે. સાચી વાત. હે પરમાત્મા, આ લોકનું એક પરમાણુ પણ માત્ર મારું નથી. આ શરીર તે હું છું. ત્યાંથી તો તમારા પરમાણુનો ઢગલો શરૂ થાય છે કે એ હું છું, સ્ત્રી છું, પુરુષ છું. પછી બીજા સંબંધોની વાત તો જુદી છે. તો વાંચો. એક સમય પણ કેવળ અસંગપણાથી રહેવું એ ત્રિલોકને વશ કરવા કરતા પણ વિકટ કાર્ય છે.
સમય એને સેકન્ડ ન કીધી, સમય કીધો, મિનિટ ન કીધી, એ તો બહુ મોટી થઈ ગઈ. વિચાર કરો, 3 લોકને વશ કરવા એના કરતા પણ અંદરમાં અંતર્મુખ થઈને એક સમય માટે સ્થિર રહેવું એ વધારે વિકટ છે. તેવા અસંગપણાથી જે ત્રિકળ રહ્યા છે, અને એવું અસંગપણું જેને હંમેશા નિરંતર વર્તે છે, તેવા સત્પુરુષના અંતઃકરણ એટલે અંતર પરિણિતિ જુઓ તો એ એમાં જ રહેલા છે, અંતર્મુખ જ રહેલા છે, અસંગ જ રહેલા છે. અંતર પરિણિતિ આત્મા સિવાય કોઈનો સંગ કરતી નથી. એક સમય પણ અસંગ થવું હોય તો વિકટ છે, એના બદલે તો આ તો ધારાહીપણે અસંગ દશામાં પરિણિતિ વર્તે છે. ગાંધીજી કહે છે, એને 50,000 રૂપિયાનો સોદો કર્યો, હજી તો હું આંખ ઊંચી કરું છું, સોદો એને સોદો લખી નાખ્યો, પૈસાની લેવડ દેવડ થઈ ગઈ, એ તરત કઈ લખવા બેસી ગયા કે વાંચવા બેસી ગયા. એ સોદાની વાત જ નથી કરતા. કેટલી મહાન એની અંતર્વૃત્તિ છે. આપણે લાંબુ કરીએ. જેવી વાત નથી. આ અઘરી પડે છે જીવને અઘરી પડે છે. જે આપણને બંધન આપણે લઈને આવ્યા છીએ એ આપણે જ બાંધાયેલા પડેલા છે. આપણા જ પોતાને આપણે જ બાંધ્યા છીએ, કોઈ બીજો બાંધા નથી. મગન બાપાએ બહુ સુંદર ઉદાહરણ આપ્યું, બહુ સુંદર ઉદાહરણ આપ્યું. બધા મુસાફરી જતા હતા અને પછી બપોરનો સમય થયો, બધાએ પોતપોતાનો ટિફિનનો ડબ્બો ખોલ્યો. શું ખોલ્યો? ટિફિનનો ડબ્બો. એક જગ્યાએ એક જણે જોયું, બાજરીનો રોટલો હતો, સાથે ડુંગળી હતી, સમજ્યા, અને મરચા હતા. અને પોતે કે આ રોજ ખાવાનું કે? તો સામે વાળે જોયું તો એને રોટલી, શાક અને સાથે ગોળ પાપડી હતી. એને જોયું, મગન બાપા કે છે, 2 જણા એ ક્યાંથી લઈને આવ્યા હતા? ઘરેથી લઈને આવ્યા હતા. કોણે પેક કર્યું હતું? પોતે પેક કર્યું હતું. તો અહીંયા એ રોટલા નીકળે, નોલાને ગોળ પાપડી નીકળે, તો એમાં કઈ નવાઈ છે? તે પેક કર્યું હતું. આ તારું પોતાનું પાર્સલ ખુલે છે. કોનું? પોતાનું પાત્ર ખુલે છે. હા, તારું પાર્સલ તારું જ છે. એટલે બહુ એનો વિચાર ન કર. એને ગોળ પાપડી હતી અને ઊંધિયું હતું, રોટલી હતી. અરે બાજરીનો રોટલો, બોટમ લાઈન, અને મરચા અને નિમક હતું. કારણ કે તે ઘરેથી આપે કર્યું હતું. એ બદલાઈ ન જાય. ઓ યસ, આપણે સ્વીકારવા તૈયાર છીએ. આંખ ઉઘડી જવી જોઈએ. કદી વિચાર કર્યો ભગવાન 12.5 વર્ષ શું કર્યું એ તો વિચાર કરો. શું કર્યું એ તો વિચાર કરો. કેટલા ઉપસર્ગોમાંથી પસાર થયા, કેટલા પરિસોમાંથી પસાર થયા, પણ નિર્ણય એનો પાકો, નિશ્ચય એનો પાકો. શું પાકો?
હું કેવળ જ્ઞાન સ્વરૂપી છું ને આ બધો ગાર્બેજ મારે કાઢવાનો છે. કોને કાઢવાનો છે? મારે પોતાએ જ. હા, that's the bottom line. મારા વતી આ ગાર્બેજ કોઈ નહીં કાઢી શકે. એ જે ઓલાએ ચોખા ખાંડતો તો 15 વર્ષ, એને ગાર્બેજ કાઢ્યો એ 15 વર્ષમાં. કેટલા વિચારો, વિકલ્પો બધામાંથી પસાર થયો. એને એની પોતાને એની મેળે બધું થયું. હા, હા બેન, એની બેન અંદર તમે મૌન થઈ જાઓ, હમ, મૌન થઈ જાઓ. એટલું અને સરસ. ગુરુની આજ્ઞા લઈને બેસો તો પછી બધું તમને દેખાવાનું શરૂ થાય. ગુરુની આજ્ઞા માથે હોવો જોઈએ. Yes. પ્રભુ શ્રીજીએ 3.5 વર્ષ સુધી મંત્રનું સ્મરણ કર્યું, મૌન રાખ્યું. કૃપાળુદેવને કહે છે કઈ દેખાતું નથી, મુનિ ચાલુ રાખો. શું કીધું? ચાલુ રાખો. બધું દેખાઈ ગયું પછી એને. બ્રહ્મચારીજીને પણ મળી ગયું. આપણે તો થોડું વાંચીએ ને, થોડું આ કરીએ ને, થોડું આ કરીએ ને, થોડું આ કરીએ ને, આપણો નિશ્ચય પાકો નથી. નિશ્ચય પાકો નથી. અનંત અનંત તમે ગણતરી તો કરજો એકવાર, કે કેટલા આ અબજો ભાવની વાત કરે છે. આમ તો એની અંદર 15 મહિના કેટલા કહેવાય? કદી વિચાર કર્યો? કદી વિચાર કર્યો? અબજો વર્ષો પાછા એમાં કાઢવાના. નરક 7મી નરકનું આયુષ્ય 33 સાગર. કદી વિચાર કર્યો? કદી વિચાર કર્યો કે હું કેટલી વાર ત્યાં ગયો છું? એક પૂતગલ પરાવર્તન ફરવું એટલે શું ખબર? એવા અનંત પૂતગલ પરાવર્તન આ જીવ ફર્યો છે આ 14 રાજલોકની અંદર. એની અંદર આ 15 મહિના શું કહેવાય? વિચાર કરો. ને એની અંદર કે 6 મહિના કર. કેટલા? 6 મહિના. મારા કેવા પ્રમાણે ચાલ, મારા કેવા પ્રમાણે. તારું ડાપણ મૂકી દે. ફરીથી આખો પેરેગ્રાફ વાંચી જાવ. એક સમય પણ કેવળ અસંગપણાથી રહેવું એ ત્રિલોકને વશ કરવા કરતા પણ વિકટ કાર્ય છે. 3 લોકને વશ કરવા એના કરતા પણ અંદરમાં અંતર્મુખ થઈને એક સમય માટે સ્થિર રહેવું એ વધારે વિકટ છે. તેવા અસંગપણાથી જે ત્રિગાળ રહ્યા છે અને એવું અસંગપણું જેને હંમેશા નિરંતર વર્તે છે, એવા સત્પુરુષના અંતકરણ એટલે અંતર પરિણતિ જુઓ તો એમાં જ રહેલા છે, અંતર્મુખ રહેલા છે, અસંગ જ રહેલા છે. અંતર પરિણતિ આત્મા સિવાય કોઈનો સંગ કરતી નથી. એક સમય પણ અસંગ થવું હોય તો વિકટ છે, એના બદલે આ તો ધારાવાહીપણે અસંગ દશામાં પરિણતિ કરે છે. આપણે અહીંયા ઉભા રહી જશું. ખૂબ વિચાર કરો, પોતાની જાતને તપાસો. ખૂબ જે સ્વરૂપ સમજ્યા પામ્યો દુઃખ આનંદ, સમજાવ્યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવાન પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ
જેણે આપ્યું ભાન નિજ તેને સદા પ્રણામ. દેહ છતાં જે દશા વર્તે દેહાતી, તે જ્ઞાનીના ચરણમાં વંદન અગણે. વિતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે એવો નિશ્ચય રાખો. જીવના અનઅધિકારીપણા લીધે તથા સત્પુરુષના યોગ વિના સમજાતું નથી, તો પણ તેના જેવું જીવને સંસાર રોગ મટાડવાને બીજું કોઈ પૂર્ણ હિતકારી ઔષધ નથી એવું વારંવાર ચિંતન કરવું. આ પરમ તત્વ છે, તેનો મને સદાય નિશ્ચય રહો. એ યથાર્થ સ્વરૂપ મારા હૃદય વિશે પ્રકાશ કરો અને જન્મ મરણાદિ બંધનથી અત્યંત નિવૃત્તિ થાઓ. હે જીવ, આ કલેશરૂપ સંસાર થકી વિરામ પામ. કાંઈક વિચાર પ્રમાદ છોડી જાગૃત થા, નહીં તો રત્ન ચિંતામણી જેવો આ મનુષ્ય દેહ નિષ્ફળ જશે. હે જીવ, તારે સત્પુરુષની આજ્ઞા નિશ્ચય ઉપાસવા યોગ્ય છે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હે કામ, હે માન, હે સંગુદય, હે વચન વર્ગના, હે મોહ દયા, હે શીતળતા, તમે શા માટે અંતરાય કરો છો? પરમ અનુગ્રહ કરીને અનુકૂળતાઓ. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. 4 ગતિ 24,84,00,000 દેવાજોની 1,97,00,000 કોટીના જીવને મારા જીવે આજના દિવસ સંબંધી આરંભે કાય કરી દુવો દ્રવ્ય પણ ભાવ પ્રાણ દુવો વ્યવ પરિતાપના કિલમના ઉદ્યવ્યો ક્રોધે માને માયા લોભે બેસે હાસ્ય ભય કરાય જેઠાય આપતાપને પરુતાપને આર્થ ધ્યાન રુદ્ર ધ્યાન ઈર્ષાય મમતે હટપણે ધીરાયપણે ઉજ્ઞા કર્યો દુઃખમાં જોડ્યા હોય સુખથી ચૂકવ્યા હોય પ્રાણ પાણી સંજ્ઞા ઇન્દ્રિયાદિ સર્વ 18,24,120 પ્રકારે કોઈ પણ પાપ દોષ જાણતા અજાણતા સેવ્યા હોય સેવરાયા હોય સેવતા અનુમોદ્યા હોય ત્વરિતા અનંત સિદ્ધ કેવડી ભગવાનની સાક્ષીએ લાસ્ટ ટાઈમ કોણે સ્તુતિ કરી હતી કોઈ કહેશો મને? એના પહેલા કર્યું આપણે પલક બેને, પછી રશ્મિ ગુરુવારે લાસ્ટ ગુરુવારે કોણે કર્યું? રશ્મિ બેને કર્યું. ઓકે, કિશોરભાઈ કરશો પણ હું તો રહી ગઈ. હે પછી પલક પછી યુઝ્યુઅલી મારો વારો હોય છે. આ વખતે કિશોરભાઈ તમે કરશો પ્લીઝ? Yeah, sure. Just give me 1 second, okay? Oh, Prabhu. Aho Sri Sadguru, Karuna Sindhu Apar, Apamar par Prabhu karo, Aho Upakar. શું પ્રભુ ચરણ કને ધરું આત્માથી સૌહીન તે તો પ્રભુએ આપ્યો વર તું ચરણાધીન આદિ આજથી વર તો પ્રભુ આધીન દાસ હું દાસ છું આપ પ્રભુનો દીન સટ સ્થાનક સમજાવીને બીન બતાવ્યો આપ જ્ઞાન થકી દરબાર વદ એ ઉપકાર અભાવ જે સ્વરૂપ સમજાવિના પામ્યો દુઃખ અનંત સમજાવ્યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવાન પરમ પુરુષ પ્રભુ સદગુરુ
પરમ જ્ઞાન સુખધામ જેણે આપ્યો ભાન નિજ તેને સદા પ્રણામ દેહ છતાં જેની દશા વર્તે દેહાતી તે જ્ઞાનીના ચરણમાં ઓ વંદન અગણિત. હે પરમ કૃપાળુ દેવ, જન્મ જરા મરણાથી સર્વ દુઃખોનો અતિશય કરનારો એવો વિતરાગ પુરુષનો મૂળ ધર્મ માર્ગ આપ શ્રીમદે અનંત કૃપા કરીને મને આપ્યો. તે અનંત ઉપકારનો પ્રતિ ઉપકાર વાળવા હું સર્વથા અસમર્થ છું. વળી આપ શ્રીમદ કંઈ પણ લેવાને સર્વથ નિષ્પૃહ છો. તેથી હું મન વચન કાયાની એકાગ્રતાથી આપના ચરણાબિંદમાં નમસ્કાર કરું છું. આપની પરમ ભક્તિ અને વિતરાગ પુરુષના મૂળ ધર્મની ઉપાસના મારા હૃદયને વિશે ભવ પર્યંત અખંડ જાગૃત રહો એવું માંગુ છું. એ સફળ થાઓ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હે પરમ કૃપાળુ દેવ, હે સર્વજ્ઞ ભગવાન, તમને વિશેષ શું કહું. મેં આ ભવ તથા અનંતા ભવમાં અનંત અજ્ઞાનના કારણે, તીવ્ર સ્વચનના કારણે મેં અનંત વાર 18 પાપસ્થાનકો અને જ્ઞાનીઓની અસાધના, શ્રુત જ્ઞાનની અસાધના મેં અનંત વાર સેવી છે. હે પ્રભુ, તે સર્વ મારો માયાચાર હતો. હે પ્રભુ, એ મારો માયાચાર ટળે એવી નમ્ર વિનંતી છે, મારી પ્રાર્થના છે. હે પ્રભુ, તમારા માર્ગમાં ચાલવા માટે પ્રભુ મને પુરુષાર્થ પ્રાપ્ત થવો, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. ખામે મે સૌવે જીવા કમંતુ મૃત્યુ મેં સૌ ભૂવે શું વેરંગ મજન કેળ. જય જીનેન્દ્ર બધા. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જય જીનેન્દ્ર. જિનેન્દ્ર. જય જીનેન્દ્ર.